ना हम लोग प्रैक्टिकल रूप में आज आ गए हैं। सब लोग साधुओं को वंदना की, साध्वी जी को वंदना की और साध्वी महाराज को वंदन आपने बड़े क्रम से किया है। अब इन चारित्रधर महात्माओं के मुख से चारित्र की कुछ बातें अपनी और संयम के विषय के अंदर पिछले क्रम से हम करेंगे। सबसे पहले हमारे राजवंश विजय जी जो सबसे छोटे हैं लेकिन सबसे लंबे हैं। યુવાનો ફોરેનથી ભણીને પાછા ભારત આવ્યા ત્યારે પહેલા યુવાનને પૂછવામાં આવ્યું તું ફોરેનની અંદર શું કરીને આવ્યો? ત્યારે એને જવાબ આપ્યો હું ડોક્ટરી પાસ કરીને આવ્યો। બીજા યુવાનને પૂછવામાં આવ્યો તું ફોરેનની અંદર શું કરીને આવ્યો? ત્યારે એને જવાબ આપ્યો હું એન્જિનિયરિંગ પાસ કરીને આવ્યો। ત્યારે બીજા યુવાનને પૂછવામાં આવ્યો તું ફોરેનની અંદર શું કરીને આવ્યો? હવે એને સાચો જવાબ આપ્યો હું ફોરેનની અંદર ટાઈમ પાસ કરીને આવ્યો। અનાદિકાળથી આ સંસારની અંદર પરિભ્રમણ કરતા અનંત પુણ્યોદયના કારણે આપણને મનુષ્ય ભાવ મળ્યો અને સાથે સાથે જૈન ધર્મ પણ મળ્યો। તો તેનો આનંદ તમને કેટલો? દરિયામાં ડૂબતા માણસને પાટિયું મળી જાય તેને જેટલો આનંદ થાય એના કરતા વધારે આનંદ આપણને થવું જોઈએ કારણ આપણને જૈન ધર્મ મળ્યો। દરિયામાં ડૂબેલાનો માત્ર એક ભાવ બગડે જ્યારે સંસારની અંદર ડૂબેલાનો ભાવ બગડી જાય। જમીન ખેડૂતને હજારો દાણા આપવા માટે તૈયાર છે ક્યારે? જ્યારે ખેડૂત જમીનને 4-5 દાણાઓ આપવા માટે તૈયાર હોય ત્યારે છોડ માલીને પુષ્પની સુવાસ અને સુગંધ આપવા માટે તૈયાર છે ક્યારે? જ્યારે માલી છોડને પાણી અને ખાતર આપવા માટે તૈયાર હોય ત્યારે। એવી જ રીતે પુણ્ય માણસને સુખ આપવા માટે તૈયાર છે ત્યારે જ્યારે માણસ ધર્મને કઈ આપવા માટે તૈયાર છે। તમારા સંસારની અંદર એક વાત કહેવાય, એક કવિએ બહુ સરસ મજાની વાત કરી છે अपनी पीठ के पीछे से खंजरों को जब निकाला मैंने, अपनी पीठ के पीछे से खंजरों को जब निकाला मैंने, ठीक उतने ही थे जितनों को गले लगाया था मैंने। આજે તમારા સંસારની અંદર તમારી સાથે કોઈ નહીં આવવાનો, માત્ર ને માત્ર આવવાનો તમારો કરેલો કર્મ। જૈન ધર્મને પામેલા શ્રાવકને ટાઈમ પાસ નથી કરવાનો, તમારે સતત ધર્મની આરાધના કરવાની છે। આજે તમારે પણ સમાજની અંદર એ જ ભાવના છે જે એક ગરીબ વ્યક્તિના દિલની અંદર અમીર બનવાની અભિલાષા હોય એમ જૈન ધર્મને પામેલા શ્રાવકની અંદર પણ સતત ચારિત્ર ગ્રહણ કરવાની આવશ્યકતા હોય। તમારે પણ સમાજની અંદર આજ એ જ ભાવના ભાવવાની છે કે તમારા જીવનની અંદર એ દિવસ ક્યારે આવે અને હું પણ ચારિત્રના માર્ગે જાઉં। આ થઈ તમારી વાત। હવે આવે અમારી વાત। આજથી 10 વર્ષ પહેલા કલિકુંજ તીર્થની અંદર મારા સંસારી પિતાજીની સાથે હું ગુરુદેવને મળવા ગયો। ગુરુદેવનો પરિચય તો પહેલાથી હતો, એના પછી બધા મુનિ ભગવંતોનો પરિચય થયો અને પહેલામાં પહેલો ત્યાં પરિચય થયો તો આમ કહેવાય મારા ભાઈ મહારાજ શ્રી રત્નાશ્રીજી મહારાજ બસ એમના કારણે આજે હું ચારિત્રના પંચ સુધી પહોંચી ગયો અને એના પછી પરિચય થયો તો મારા દીક્ષાર્થી ભાઈઓનો સૌથી પહેલા પરિચય થયો હિતેશભાઈ એટલે કે મારા મોટા ગુરુભાઈ રાજભેમ વિજયજી મહારાજ। ખરેખર જ્યારે પહેલી વાર મારા જીવનની અંદર એક દુઃખ આવ્યો જ્યારે કલિકુંજથી ત્યારે અમે જુદા પડ્યા ત્યારે અમને એક વાત કહી तू इस कदर बस गया था मेरी नजर में, तू इस कदर बस गया था मेरी नजर में
न कोई दूसरा दिखता था, न देखने की चाहत थी। बस એ જ ભાવના છે કે એ જ ગુરુભાઈ ક્યારે જલ્દી મળે। અને હવે બીજા ગુરુભાઈ, વડીલ ગુરુભાઈ રણેશભાઈ, જે અત્યારે રાજપ્રિય વિજયજી મહારાજ ખરેખર આજે 10 વર્ષ સુધી અમારી ભેગા છે, એટલે હું એમની સાથે છું। જ્યારે પહેલો પરિચય કલિકુલ તીર્થની અંદર થયો, ત્યારે સાથે ગુરુદેવને મળવા ગયા અને ગુરુદેવે મજાકમાં કીધો, જ્યારે એમની હાઈટ બહુ નાની હતી અને મારી હાઈટ તો આપ જોઈ જ રહ્યા છો। જ્યારે ગુરુદેવે કીધો, છોટુ આ લંબુને તારે ખુરશી ઉપર ચડીને ચોટપટ્ટો પહેરાવવાનો છે, યાદ રાખજે। એ ઈચ્છા તો પૂરી થઈ, પણ એ વખતે ગુરુદેવ હાજર નતા। અને ત્રીજો પરિચય મારો થયો તો આજ વત્સલભાઈ એટલે કે રાજપ્રેમ વિજયજી મહારાજ, એની સાથે સાથે એક પરિચય વેર પરેશભાઈ, મારા મોટા ગુરુભાઈ રાજપર્વ વિજયજી મહારાજ અને પ્રેમ મહારાજ, જેનો વધારેમાં વધારે પરિચય મને મોરખેડા તીર્થથી આજ સુધી 2 વર્ષ સુધી જે મારી સાથે રહ્યા બિહારની અંદર પણ। ને આજે એક વાત કહી દઉં, મારી પાસે આમ તો નવી નવી વસ્તુઓ આવે, પણ એ વસ્તુ મારા હાથમાં આવે એના પહેલા એ હાથમાં એમના હાથમાં પહોંચી જાય, એ વસ્તુના 2 ભાગ થઈ જાય અને પાછા એમને જોઈન પણ કરી આપે એવા રાજપ્રેમ વિજયજી મહારાજ। અને એના પછી આવે બધા મારા ગુરુ ભાઈઓ અને ગુરુ સમ રહેનારા વડીલો મુનિઓને एक बात कह दो, उजालों में मिल ही जाएगा कोई न कोई, उजालों में मिल ही जाएगा कोई न कोई, तलाश उसकी रखो जो अंधेरों में भी साथ दे। एवा ज मारा मुनि भगवंतोए મને અંધેરાની અંદર પણ સાથ આપ્યો છે। હવે વાત આવે છે જેને રજોહરણ મને પ્રાપ્ત કર્યો એવા ગચ્છાધિપતિ રાજશેખર સુરેશ્વરજી મહારાજ અને મારા ગુરુદેવ રાજહંસ સુરેશ્વરજી મહારાજ, આ બંને આચાર્ય ભગવંતો આમ કહેવાય તો મારા માટે એક મા સમાન છે, જેમને એકે રજોહરણ પ્રાપ્ત કર્યો અને એકે મારા જીવનનો ઘડતર કર્યો। આમ કહેવાય चलती फिरती आंखों से मैंने प्रार्थना करके देखी, चलती फिरती आंखों से मैंने प्रार्थना करके देखी। मैंने जन्नत तो नहीं देखी पर माँ जरूर देखी, मैंने जन्नत तो नहीं देखी पर माँ जरूर देखी। હવે આવે મારા ગુરુદેવ રાજહંસ મહારાજ, ઘડતર કરી કાબિલ બનાવી આજ સુધી ત્યાં લગી, ઘડતર કરી કાબિલ બનાવી આજ સુધી ત્યાં લગી। મારા દર્દમાં પણ ઢાલ બની જે આવ્યા એ ગુરુદેવ આપ જ છો। બસ આજ તમે જોઈ રહ્યા છો મને, મારો સંયમ જીવન તમે જોઈ જ હશે 3 મહિનાની અંદર। બસ એ જ મંત્રની અવિલાષા સાથે વિરામ। એક પંક્તિ વાંચી હતી, સંસારમાં સહેજ આનંદ છે, કદાચ ક્યાંક આનંદ મળતો હશે પણ સંયમમાં સહજ આનંદ છે। અહીંયા બેઠેલા સર્વ સંતોના મુખ ઉપર, સાધુ સાધ્વીજીના ચહેરાઓ ઉપર જે સહજ આનંદને આપણે માણીએ છીએ, એવા સહજ આનંદી હંમેશા જ્યારે પણ જુઓ ને ત્યારે હસતા હોય અને બધાને પ્રેમથી નવડાવતા હોય એવા રાજ પ્રેમ વિજયજી મારે છે। એક ડોસીમાં રાતે રસ્તા પર અજવાળામાં લાઈટના દળ શોધી રહ્યા હતા અને એ જ વખતે એક ભાઈ પસાર થયા અને પૂછ્યું, તમે શું ગોતી રહ્યા છો, શું ખોવાનું છે? તો માસીએ કીધું એક સોય ખવાઈ ગઈ છે, સોય ગોતી ગઈ। તો પેલા ભાઈએ મદદની ઈચ્છાથી સોય ગોતવાનો પ્રયત્ન કર્યો, સોય ગોતી 5, 10, 15, 25 અડધો કલાક થઈ ગયો પણ સોય મળી ગઈ। પછી પેલા ભાઈએ પૂછ્યું કે મારું તો સોય ખોવાઈ છે? તો માસી બોલે, મારી સોય તો ઘરે ખોવાઈ છે। તો અહીં કેમ ગોતો છો? કે ઘરમાં અંધારું અજવાળું છે। આપણે લોકો અનાદિકાળથી સુખને ગોતી રહ્યા છીએ પણ ખોટી જગ્યાએ। આપણે લોકો આપણી દરેક ક્રિયા પ્રતિક્રિયા એક જ વસ્તુને ગોતવા માટે છે, સુખને। આપણે ત્રીજના ભાવની અંદર પણ સ્પર્શનેન્દ્રિય રસનેન્દ્રિયને
સુખ માન્યું પણ સુખ નહીં મળ્યું, આપણને દુઃખ જ મળ્યું. આપણે હાથીના ભાવની અંદર પર્સનલી અને વિશે સુખ માન્યું પણ અંતે આપણને મૃત્યુરૂપી દુઃખ જ મળ્યું. આપણે ભૂંડના ભાવની અંદર દસની વિશે સુખ માન્યું અંતે આપણને દુઃખ જ મળ્યું. આપણે સુખને ગોતતા જ રહ્યા પણ સુખ ક્યાંય ન મળ્યું. આપણે મનુષ્ય પણ બન્યા ત્યાં આપણે સત્તા સંપત્તિને સુખ માન્યું, સંપત્તિનો પોતાનો પ્રયત્ન કર્યો પણ સુખને, પણ ત્યાં પણ આપણને ટેન્શન, ચિંતા, ઈર્ષ્યા વિશે દુઃખ જ મળે. અને સત્તાઓ પણ આપણને એ જ દુઃખ મળે. ચારિત્ર્ય એટલે જ સાચી વસ્તુ આજે જગ્યાએ ગોતવાનો પ્રયત્ન. શ્રી ભદ્રજી મહારાજા પોતાના ઘરની અંદર 12 વર્ષ સુધી સુખને ગોતતા રહ્યા, માનતા રહ્યા સુખને, પણ સુખ મળ્યું નહીં એમ. અને ઠોકર વાગી પોતાનું મૃત્યુ થયું ત્યારે એમને ખબર પડી કે સાચું સુખ દીક્ષામાં છે અને સાચું સુખ ગોતવા માટે બધું છોડવું પડશે, રસ્તો થોડી ઘરે આવવું પડશે તો સાચું સુખ મળશે. સાચું સુખ તમારા ઘરમાં જ છે, બહાર નથી. મારે પરમ સદભાગ્ય છે, સૌભાગ્ય છે કે મને શિક્ષામાં નાની ઉંમરની અંદર પણ પહેલાનું પ્રત્યક્ષ કારણ મને ખ્યાલ નથી, ગયા હોવું તો મને યાદ નથી. ગયા હોવાનું મને બચપણથી સમજણ થઈ ત્યારથી એક જ ભાવના છે, દીક્ષા લેવી છે. અને મારા બીજને અંકુરિત કર્યું, સંસ્કારિત કર્યું માતા પિતાએ, જેમને મને બોલતા શીખવાડ્યું, વક્તા બોલતા શીખવાડ્યું. અને મારી બહેને કે જેમણે મને પૂજા કરતા સાચું કરતા શીખવાડ્યું. અને અંકુરિત સંસ્કારિત બીજને અંકુરિત કર્યા મારા માસીમાની પ્રેરણાએ અને ગુરુદેવની પ્રેરણાએ. અને અંકુરિત બીજને ન પલ્લવિત કરી પૂજ્ય ગુરુદેવ રાજસ્વામી સ્વર્ગ માંગે છે અને મારા ગુરુદેવ રાજ સુધી માસે એમનો ઉપર શું વાત કરું કે જ્યારે દીક્ષા લીધી ત્યારે માત્ર 7, 8 વર્ષ, 9 વર્ષનો હતો. અને જેમને મારા માટે માતા પિતા દરેકો રોલ ભજ્યું છે મારા ગુરુદેવ, કે ક્યારેક પ્રેમથી મને ખરામાં ઊંઘાડમાં પણ બન્યા છે અને ભૂલ કરી તો રાખો મારી પિતા પણ બન્યા છે. એમના ઉપર શું વાત કરું. અંતે એ જ ઈચ્છા કે એમના ઉપર વાણી શકું અને તમે પણ સાચી વસ્તુ આજી જગ્યાએ ગોતીને મોક્ષને પ્રાપ્ત કરો. એમને માતા અહીંયા મૂકીને પણ ગયા છે અને દાદા એમને ખોલામાં ઉચકીને પાછા પણ લઈ ગયા છે. પણ તે છતાંય ભાવના એટલી મજબૂત હતી કે મારે દીક્ષા લેવી જ છે. અને ફરી પાછા એ દાદાને પાછા અહીંયા મૂકવા પણ આવવું પડ્યું. અને 9 વર્ષની ઉંમરે આ સંયમનો સ્વીકાર પણ કર્યો. ખૂબ ઉલ્લાસથી જ્યારે પણ જુઓ 40 કિલોમીટરના વિહારો પણ કર્યા છે. ત્યારે આ બંનેની જોડી છે અમારી, પ્રિય મહારાજ અને પ્રેમ મહારાજ. એ બંનેની જોડી જ્યારે પણ જો, બે નાના, ખાલી 2 વર્ષનો ડિફરન્સ, પણ જ્યારે પણ જુઓ ત્યારે હસતા જ ચહેરા હોય. 40 કિલોમીટર વિહાર કરીને પણ સામે છેડે જ્યારે પહોંચ્યા હોય, હજી સુધી મોઢાની અંદર પાણી પણ ન નાખ્યું હોય, અને તે છતાં પણ એમના ચહેરા ઉપર જ્યારે હસતે જોઈએ ને ત્યારે અમારું દુઃખ પણ ગાયબ થઈ જતું. અને એવી આ સંતોની વસંત આજે ખીલી છે આપણે ત્યાં. વસંત ઋતુ તો બધી ખીલે કે ન ખીલે, પણ આજે આ નાગપુરની અંદર સંતોની વસંત ખીલી છે. એવા સંતોની વસંતની અંદર આગળ વધતા અમારા મુનિશ્રી રાજપ્રિય વિજયજી મહારાજ સાહેબ, જેમના પ્રવચનો તમે લોકોએ સાંભળ્યા પણ છે, માણ્યા પણ છે, એને ફરી આપણે આજે એકવાર માણીએ. एक बार पति पत्नी के बीच झगड़ा हुआ. इधर एक बार शब्द कुछ विचित्र लग रहा है. असल हमारे यहाँ तो रोज झगड़ा होता है. पत्नी ने पति को कहा कि आप में कुछ समझ ही नहीं है, आप में अक्ल ही नहीं है, कुछ मैनर्स ही नहीं है. 2 घंटे से मैं बोल रही हूँ और मैं देख रही हूँ कि आप बीच में कब से बगासा ही खा रहे हो. पति ने कहा मैं बगासा नहीं खा रहा हूँ, मैं तो बोलने की कोशिश कर रहा हूँ. आप लोग की हालत ऐसी है कि आप लोग संसार में बंध गए हो, लेकिन हम लोग आजाद हैं, इसीलिए हमें बोलने का मौका मिलता रहता है. आज मौका मिला है. आज का हमारा विषय है कि महाराज साहब आपने दीक्षा क्यों ली. मैं कहना चाहता हूँ कि मैंने दीक्षा ली नहीं है, लेकिन गुरुदेव ने मुझे दीक्षा दी है. एक है पुण्य शरीर जो अरिहंत की कृपा से मिलता है, क्योंकि
क्योंकि पुण्य का बंध शुभ भाव से होता है और एक भी शुभ भाव अरिहंत की कृपा के बिना आता नहीं है। दूसरा है औदारिक शरीर जो माता देती है और तीसरा है संयम शरीर जो गुरुदेव देते हैं। आनंद की घड़ी आई रे सखी रे, आज आनंद की घड़ी आई। उसमें आगे लिखा है कर के कृपा प्रभु दर्शन दिनो। प्रभु आपने कृपा की और मुझे दर्शन दिया। मैंने दर्शन किया नहीं, आपने मुझे दर्शन दिया। मैं वही बात करने जा रहा हूँ। मैंने दीक्षा नहीं ली है, गुरुदेव ने मुझे दीक्षा दी है। मेरी क्या औकात है, मेरी क्या हैसियत है कि मैं दीक्षा ले सकूं। गुरुदेव की परम कृपा हुई तब जाकर मुझे दीक्षा मिली। और मैं कहना चाहता हूं, कोई भी छोटा बालक यदि दीक्षा लेता है तो उसके जीवन में ऐसा कोई वैराग्य का निमित्त ज्यादातर नहीं आया होता है। एक ही कारण होता है, वात्सल्य। मेरी बात छोड़ो, भगवान महावीर के शासन में यदि सबसे पहली कोई दीक्षा हुई हो तो वैराग्य के कारण नहीं, वात्सल्य के कारण हुई। पहली दीक्षा किनकी हुई? गौतम स्वामी की। गौतम स्वामी की दीक्षा वैराग्य से ज्यादा वात्सल्य के कारण हुई है। और भगवान महावीर के वर्तमान शासन में यदि सबसे छोटी उम्र में किसी ने केवल ज्ञान पाया हो, वो अयुक्ता मुनि की दीक्षा भी वैराग्य के कारण नहीं लेकिन वात्सल्य के कारण हुई। जब गौतम स्वामी समवसरण में जाते हैं और भगवान महावीर को देखते हैं, बस देखते ही रह जाता है। ठीक उसी तरीके से आज से बराबर 11 साल पूर्वे हमारे गांव वातम में प्रतिष्ठा थी और प्रतिष्ठा कराने के लिए गुरुदेव राजेंद्र श्री महाराज आए थे। दोपहर का समय था। मैं पूरी फैमिली के साथ गुरुदेव को वंदन करने के लिए गया। 4 अंकल, मम्मी पापा, कजिन भाई सब मिलकर गुरुदेव को वंदन करने के लिए गए। जब पहली बार गुरुदेव को देखा, बस देखता ही रह गया। कुछ आकर्षण उनकी आंखों में था, कुछ खिंचाव उनके व्यक्तित्व में था, बस मैं देखता ही रह गया। गौतम स्वामी भगवान महावीर को देखते ही रह गए और महावीर ने कहा, गौतम तू कैसे है? जिनको देखने में ही इतना आनंद आता है, उनके मुंह से यदि हमारे लिए कोई शब्द निकले, उसका आनंद तो कुछ अलग ही होता है। मैं गुरुदेव को वंदन करने के लिए गया। गुरुदेव को देखा, देखते ही रह गया और पूरी फैमिली में से गुरुदेव ने मुझे कहा कि तेरे को मेरे पास रहने आना है। मैं सोचने में लग गया कि जिस व्यक्ति को देखने में इतना आनंद आता है, उस व्यक्ति के पास यदि रहने मिले तो क्या आनंद आएगा। मैंने तुरंत ही गुरुदेव को बोला, गुरुदेव रहने तो आना है। तो गुरुदेव ने कहा कि अभी हमारा चातुर्मास बाबर में है, तो तू बाबर में आना। मैंने कहा ठीक है और घर पे गए। अब मैंने सोचा कि डायरेक्टली जाकर मम्मी पापा को बोलूंगा कि मुझे माँ साहब के पास जाना है, तो मुझे नहीं जाने देंगे। मैंने सोचा क्या किया जाए। 10 साल की उम्र थी, मैंने एक प्लान बनाया। मैंने मम्मी पापा को कहा कि बाबर में एक बोर्डिंग है और मुझे बोर्डिंग में पढ़ने के लिए जाना है। मम्मी पापा को कोई एतराज नहीं था। मम्मी पापा ने कहा ठीक है और मैंने बोर्डिंग ज्वाइन की। इस साइड गुरुदेव का चातुर्मास शुरू हुआ और इस साइड मेरी बोर्डिंग चालू हुई।
संडे के दिन मैं गुरुदेव के पास गया, पूरे दिन गुरुदेव के पास रहा और दूसरे दिन भी जब मैं बोर्डिंग में नहीं गया तो उधर से घर पे फोन गया कि आपका लड़का महाराज साहब के पास गया है, वापस आया नहीं। मम्मी का फोन आया और बोला कि बेटा तू बोर्डिंग नहीं गया। मैंने बोला नहीं मम्मी, मुझे महाराज साहब के पास रहना है। मम्मी ने बोला तो अभी तो बोर्डिंग ज्वाइन किए तो तुझे महाराज साहब के पास नहीं, अभी तेरे को स्कूल जाने का है, बड़ा होकर महाराज साहब के पास जाना। मैंने कहा नहीं, मुझे यहाँ बहुत अच्छा लगता है, मुझे यही रहना है। और मैं भी जिद पे रह गया। दूसरे दिन मम्मी पापा बाबर आए और बोला कि नहीं तेरे को बोर्डिंग में आना पड़ेगा। मैंने बहुत समझाया लेकिन नहीं समझे। बाद में जाकर मैं सुप्रीम कोर्ट में लेके गया, गुरुदेव के पास लेके गया। न जाने गुरुदेव में कुछ ऐसी ताकत थी, वो यदि जो बात चाहते हो सामने वाले की दिमाग में बिठा सकते थे। गुरुदेव ने मेरे मम्मी पापा को बहुत अच्छी तरह से समझा दिया और फिर जाकर मम्मी पापा ने बोला कि ठीक है, तुझे महाराज साहब के पास रहना है तो रह सकता है। तो मेरी दीक्षा की भावना क्यों हुई, उसके पीछे का पहला कारण है गुरुदेव का अप्रतिम वात्सल्य और दूसरा कारण है मम्मी का संस्कार। जब महाराज के पास आया तब मुझे नमकार से ज्यादा कुछ नहीं आता था और कंदमूल भी खाता था, लेकिन एक बार मम्मी रोजाना बोला करती थी कि बेटा लेने जैसी तो दीक्षा ही है। बार बार ये बात मम्मी दोहराया करती थी, तब जाकर मुझे दीक्षा का भाव हुआ। एक मिनट में आपको पूछना चाहता हूँ कि मेरी माँ ने मुझे यह संस्कार दिए तब जाकर मैं यहाँ तक पहुँचा। यहाँ बैठे हुए आप सब भी किसी के माँ है, किसी के पिता है। मैं पूछना चाहता हूँ आपने अपने बेटे को क्या संस्कार दिए? कभी बोला कि बेटा लेने जैसा तो दीक्षा ही है? बोला? हाँ? क्यों नहीं लगता लेने जैसा दीक्षा? शास्त्रकार भगवंत ने तो वहां तक बोला है कि जो माता पिता सिर्फ अपने बेटे की सुख की चिंता करते हैं, हित की चिंता कभी नहीं करते, वो माता पिता वास्तव में माता पिता नहीं है, वो पुत्र के, वो संतान के वैरी है। क्या आप अपने संतान के वैरी है? एक सामान्य माँ की इच्छा होती है कि मेरा बेटा स्विमिंग पूल में तैरे, लेकिन जैन शासन को पाए हुए माँ की इच्छा होती है कि मेरा बेटा भवसागर को तीरे। एक सामान्य माँ की इच्छा होती है कि मेरा बेटा सीए बने, जब लोकोत्तर माँ की इच्छा होती है कि मेरा बेटा सीए यानी चारित्र अंगीकार करे। मेरा बेटा सलमान खान बने, यह इच्छा एक लौकिक माँ की होती है, लेकिन जैन शासन को पाए हुए माँ की इच्छा होती है कि मेरा बेटा सिद्धार्थी गणी बने, सिद्धर्षि गणी बने। एक सामान्य माँ की इच्छा होती है कि मेरा बेटा विराट कोहली बने, लेकिन जैन शासन को पाए हुए माँ की इच्छा होती है कि मेरा बेटा सम्राट कलिकाल सर्वज्ञ बने। एक सामान्य माँ की इच्छा होती है कि मेरी बेटी कंगना बने, जब एक जैन शासन को पाए हुए माँ की इच्छा होती है कि मेरी बेटी चंदना बने। एक सामान्य माँ की इच्छा होती है कि मेरी बेटी आलिया भट्ट बने, जब जैन शासन को पाए हुए माँ की इच्छा होती है कि मेरी बेटी आर्या यानी कि साध्वी बने। मेरी माँ की यह इच्छा थी, मेरे माँ ने मुझे यह संस्कार दिए, तब जाकर आज मैं इस स्टेज पर पहुंचा हूँ। आपकी भी फर्ज है, आप यदि किसी के माता पिता हो तो आपके बेटे को संस्कार देना यह आपकी भी फर्ज है।
तव शासनस्य भिक्षुत्वम देहि में परमेश्वरम। हे भगवान, मुझे आपका श्रामण्य दो और वह श्रामण्य पाकर आप अपने आत्मा का उद्धार करें। કલિકુંડ તીર્થોદ્ધારક શ્રીએ સમુદાયની અંદર એમને સૌથી બાળ ઉંમરમાં જ દીક્ષા લીધી હતી. એ ખુદ બાળમુનિ હતા અને બાળમુનિની શરૂઆત આમનાથી કરી હતી અને પછી સૌથી નાની ઉંમરમાં દીક્ષા આપી એ રાજ પ્રેમ વિજયજી. એવી જ રીતે વૃદ્ધોની શરૂઆત અમારી કરી રાજમંગલ વિજયજી મહારાજથી. સૌથી વૃદ્ધ અમારે પહેલામાં પહેલા એ આવ્યા એવા રાજમંગલ વિજયજી ભાગળના. 2 મિનિટ. સર્વતને સીધી મળે ગુણ 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 કુલરાજેન્દ્ર સમર્થા સીધે સકના. મારા દીક્ષાના ભાવ કેવી રીતે થયા? એક વખત સાહેબનું ચોમાસું હું પાલિતાણામાં હતો અને મને સંદેશ મળ્યો સાહેબ કે મોહનભાઈ તો પાલિતા ચોમાસું કરવા પધારશો. મારા ભાવ થઈ ગયા પાલિતા ચોમાસું કરવાના. 4 મહિના સાહેબની વાણી સાંભળી મને લાગ્યું કે આ સંસારમાં તો દુઃખ જ છે. એટલે સાહેબને વંદન કરવા જોઈએ. એટલે સાહેબ કે મન કે મોહનભાઈ કેટલા વર્ષ તમારા સંસારનું રખડ્યું છે? એટલે મારા પણ ભાવ થઈ ગયા સાહેબ કહો તમે તો એટલા વર્ષ. અને આ સાહેબે મને ત્યારથી પાલિતાણામાં દીક્ષા આપી દીધી અને અત્યાર સુધી હું સાહેબ પાલિતો સાહેબના ઉપકાર યાદ સરસ. બાબરમાં સટ્ટો રમતા હતા અને ગુરુ મહારાજે કીધું કે મોહનભાઈ હવે આ સટ્ટો છોડો, આ સંયમ સ્વીકારો. આ સંયમ સ્વીકારવા જેવો છે અને અમને લાગી ગયું ગુરુદેવની વાત બેસી ગઈ અને અહીંયા સંયમ સ્વીકારી લીધો. એવા જ અમારા બીજા વૃદ્ધ મુનિ મારા પિતાશ્રી, અને એમ કહી શકાય કે અમારા આટલામાં છે ને સૌથી ઉંમરમાં સૌથી મોટા છે અને એક આચાર્યના બાપ છે એવા રાજચંદ્ર વિજયજી મહારાજ છે. 2 મિનિટ. મારી કોઈ દીક્ષાની ભાવના હતી નહીં. આચાર્ય મહારાજ કનકપુર સુઈજી સાચવનમાં એના પેઢી ગુરુદેવ વ્યવહારિક ગુરુદેવ કેસરી જાય એનાથી એ ટાઈમે હું નાનો કેસરી જાય એ ટાઈમે મારે 2-3 વર્ષની ઉંમર હતી. પછી કનકપુર સુઈ આવ્યા ત્યારે અમે એની પાસે ભણવા જતા એટલે રોજ વાતો કરતા અને કનકપુરજી મહારાજને ધર્મમાં દોડતા અને સાંજે પટ્ટીકમાં આવવાનું કહેતા. પટ્ટીકમાં જતા અમે પટ્ટીકમાં ઘણી વાર મસ્તી પણ કરતા. મારા સાહેબ એકને પકડીને બહાર શું કર્યું તમે ત્યાં આવી રીતે કહીને ધર્મ શકાતા. એ ટાઈમે મારા ગામમાં ધર્મની મતલબ કોઈ એવો હતો નહીં કે ધર્મ જણાવ્યો નહીં. ઠીક છે. 2 વાર મંદિર જતા તો મંદિર જાય પછી મંદિરનું દર્શન કરી સજ્જન કરી અને પછી મંદિર ભક્તિમાં બેઠીને કાંડા વળીને રમતા. આ કામ કરતા હવે પછી કનકપુરજી મારા થોડા મોટા થયા એટલે થોડો પટ્ટીકમ સમાજની વિધિ શીખી. સમાજની પટ્ટીકમ શરૂ કરી પછી 17 વર્ષની ઉંમર મારા લગ્ન થયા. પછી 3 વર્ષ 2 વર્ષ પછી બાબાનો જન્મ થયો જે એના મોટા ભાઈ. એના પછી મારા સાહેબ અમને કીધું કે મારા ઘર સરગામમાં ઓફ થઈ ગયા. સર ઓફ થઈ તો મારા સાહેબ કે હવે શું કરું ત્યારે મારું નામ હંસરાજ છું. હંસ હંસ કંઈ બોલાતા હંમેશા શું કરું ત્યારે બીજા લગ્ન શું કરતા એક છોકરો છે નામ રહી જાય તો કેમ નીકળી જલ્દી ઘણું કીધું પણ મને એ દીક્ષાના કોઈ ભાવ થયા નહીં. એના ઉપરથી પછી બીજા લગ્ન ગયા પછી 4 છોકરાની એક છોકરી થઈ. છેલ્લી છોકરી થઈ. એમાં 4 છોકરા પહેલા છોકરા એની રાધિકાની ખૂબ ઈચ્છા હતી તો મારા બધા છોકરાની ઈચ્છા થઈ કે મારે કોઈ સંસારમાં રાખવા એવી એની ઈચ્છા થઈ ખૂબ. પણ નાની ઉંમરમાં ઓફ થઈ ગઈ. ત્યાર પછી હંસ મહારાજ મારા કાકાની બેન છે એને મળવા કે મારે જવું છે. તે અને એક મારી નાના ભાઈ છોકરી જે કે મારે જવું છે. હું જે હતો એ બંને સાથે આવ્યા અમારે અને ત્યાં રહ્યા મારસા પાસે. તો મારસા રાજેન્દ્રજી મળવું છે તો ક્યાં છે રાજેન્દ્રજી? નામ સાંભળ્યું નહીં કોઈ રાજેન્દ્રજી કોણ છે? તો કે બાબુના જે આપણે મારા ત્યાં ગુરુદેવ છે અને અમને મળવું છે તો હું આવી જાઉં. તો કે હું જાઉં ત્યાં મળી ના તો ઉઠાવી જાઉં પછી આવી જઈશ. નગર કરીએ પછી હું પણ પાલનપુર આવવાનું છું. મારે પાલનપુર તો પાલનપુર આવવાનું છું હું લઈ જઈશ. હું તો પાલનપુર ગયો પાલનપુર એને કીધું મારે ઘરે નહીં આવું, મારે તો અહીં રહેવું છે. 13 વર્ષની ઉંમરથી પહેલાં જ આચાર્યમાં જોયા 7 દિવસના પછી મારે ઘરે નહીં આવું. ઘણું કીધું નહીં આવું. પછી છોકરીને રેડો લાગ્યો તો એને કીધું આવ્યા તો એના ભાઈની આવું હોય ને નહીં આવું.
એ પણ રહી ગઈ. ત્યાર પછી આ બંને ભાઈ બહેન દીક્ષા થઈ. ત્યાં સુધી કોઈ વિચાર હતા કેમ કે છોકરા બધા નાના હતા અને મમ્મી બાપ થઈ ગઈ મારે બળાતો છોકરા બીજા મોટા કર્યા ભણાયા. છેલ્લી છોકરી બાકી હતી ત્યારે મેં ભાઈ અમને કલીપુરથી સંઘમાં સાથે રહું. જયપુર સંસાર મળ્યા કે છોકરીના લગ્ન કરવાના જે તમે લઈ આવો. હું જયપુરથી ઘરે ગયો. છોકરીના લગ્ન લખનઉ સાથે ભેગો થયો. લખનઉ સવારે લગ્ન ઉતર્યો અને સાંજે ભાઈ મને બોલાયો, સંસરાજી હવે શું કરવું છે? કઈ નથી છોકરા પણ બધા ભણે તો તમે તૈયાર થઈ જાઓ. સમાજ કરે તમારે શું ને ભણવા શું કરો કાલથી? હવે મારી 62 ઉંમર છે, આવું બધું ભણીને શું કરું? મને કેમ ભણવા યાદ છે? હું ભણો છું કે હું કેમ ચિંતા કરે છે? હું ભણું મારે કાલથી ભણવાનું શરૂ કરવાનું બસ. અને એના પછી ભણવાનું શરૂ કર્યું. એ નાગપુર આવ્યા. નાગપુર આવ્યા પછી નાગપુર મારા સમાજ દીક્ષા નક્કી થયું. નક્કી થયા પછી મારું પુણ્યમાં આવી દીક્ષા નક્કી થઈ ગયું. સાચું દીક્ષા આપી મને હવે દીક્ષા આવવાનું. પછી એ લોકો દીક્ષાને બદલે કલી પણ દીક્ષા આપી. માતા કે હવે તો દીક્ષા થઈ ને કેમ કે સાચું 4 દિવસનો મોરતો ફરશે બીજો મોરતો આવતો નથી. મારે પહેલાં કઈ પણ જવું પડે 7 છોકરાને 7 દીક્ષાઓ છે. સાહેબ કરી પડે મારી શરૂ કરી. ત્યારથી સાથે હું સમાજમાં ગયો. સમાજમાં ગઈ ત્યારે દીક્ષાની વાત નીકળી તો મારા નાના છોકરાને એવું કહે કે તમે દીક્ષા મારી ડિલિવરી ટાઈમ તો તમે મારી ડિલિવરી ટાઈમ અને દીક્ષા ન લેવા તમે દીક્ષા મારી હોય નહીં તમે દીક્ષા ન લેવા એ કેન્સલ થયો. ત્યાર પછી કઈ પણ સમાજ થયો હું પાલિકા કસામાં છે વાંદરા કેન્સલ જેવા કે હવે કે પધારો હાજર તો દીક્ષા થઈ જશે. એ તો પૂછ્યું તો મારે દીક્ષા કેન્સલ થશે. અને સાહેબે સાબુ ઊભી વ્યાર કરી અને સાચું આવ્યા. સાહેબ પછી મારે સાહેબ કે મારે જવું છે સાહેબ કે મારે ખૂબ તકલીફ પડશે ને સાહેબ જે તકલીફ પડે ભોગવું છું પણ મારાથી જમાવવું પડશે. સાહેબ કે દીક્ષા નહીં રવાના થઈ ઘરે રવાના થઈ ગયો દીક્ષા મળવો પડશે. એટલે સાહેબને પરાણે મેં દીક્ષા લાયા. સાહેબને ખૂબ તકલીફ પડી. 4 કિલોમીટર વ્યાર કરી જવું પડ્યું અને પછી મારી દીક્ષા થઈ અને સરસ. ખૂબ સંઘર્ષો જીવનની અંદર વેઠ્યા છે અને બધા સંઘર્ષોમાંથી પાર થઈને અહીંયા સંયમ સુધી આવ્યા એવા રાજચંદ્ર વિજયજી અને અમારા બંનેની જોડી તો હું તો એવી રીતે જ કહું છું આખી દુનિયા જેમ ચંદ્ર અને મંગળની પાછળ પડી છે ને એમ અમે બધા ચંદ્ર મંગળની પાછળ છીએ બધા. અને એના પછી હવે આ નાગપુરની ધરતી ઉપર જેમનું મુહૂર્ત નીકળેલું અને આ નાગપુરની અંદર ચોમાસા વખતે અને નાગપુર ચોમાસા વખતે જ કલિકુંડ તીર્થોદ્ધારકનું જે ચોમાસું હતું અને એ વખતે જેમનું મુહૂર્ત નીકળેલું એવા 3 જેન્ટ્સ એક લેડીઝ પૂરો આખો પરિવાર એમાંના અત્યારે 2 બોમ્બે ચોમાસું છે 3 જણા અને એક ચોમાસું અહીંયા છે એ રાજ હર્ષ વિજય જેમનું મુહૂર્ત અહીંયા જ નીકળેલું એવા રાજ હર્ષ વિજય જેમને 18 વર્ષ એમના થઈ ગયા છે. એક તમને કહે મારે તમને એક પ્રશ્ન પૂછવો છે કે આજે તમને આનંદ કેવો છે? તમારા મુખ ઉપરનો આનંદ જોઈને મને પણ એટલો બધો આનંદ થાય છે. પણ મારે તમને એક વાત કરવી છે કે આચરણમાં અનુભવ સાંભળવા મળવાનો છે. અત્યારે તમે સાધુ ચારિત્ર પદના આચરણમાં બેઠા છો, સામયિકમાં બેઠા છો. આચરણમાં અનુભવને સાંભળવાનું છે અને અનુભવને સાંભળ્યા પછી આચરણને છોડવાનું નથી. તમારે મારે નહીં બોલવાનું. આચરણમાં અનુભવને સાંભળવાનું છે. અમારા અનુભવો તમને મીઠા લાગે, અમારા અનુભવો તમને ગમી જાય, ન ગમે તો પાછા આવજો, ગમે જતો રાખી. મહત્વની વાત મારે કરવી છે. ચારિત્ર પદની આરાધનાની અંદર અહીં સુધી પહોંચવામાં મારા જીવનની કથા બહુ લાંબી છે. સાંભળો તો 5-6 કલાક આમ ચાલ્યા જાય. પણ એમાંથી એકાદ સેમ્પલ તમને કહી દઉં. આમ તો મારું જીવન એટલે નાસ્તિકતાનો શિરમોર. મને પરમાત્માની પૂજા કરવી ગમે નહીં. રાત્રિ ભોજન કરવામાં હું આગળ,
સામયિક પ્રતિક્રમણમાં ક્યાંય નહીં. નાસ્તિકતાના બધા જ દ્વારો મારી પાસે હતા, પણ મનની અંદર એક જ ભાવના કે મને જ્યારે સંયમીને જોઉં ને ત્યારે બહુ ગમે. મારા ફઈ મહારાજ જ્યારે જ્યારે રેવા ત્યાં દિશામાં ચાતુર્માસ હોય, લગભગ એ વખતે હું બહુ નાનો હતો અને 2-3 ચાતુર્માસ એમને ત્યાં કરેલા હતા. મારું એક જ કામ દોડીને ઉપાશ્રયમાં પહોંચી જાઉં, એમના ઘડા ઝૂંટવી લઉં અને પાણી ભરી લાવીને મૂકી દઉં. મને ભક્તિ કરવાનું બહુ ગમતું, બીજું કાંઈ ના ગમે. મને તે પૂજા કરતો નહીં, બીજું કાંઈ જ નહીં. નાસ્તિકતાના સિરમોરમાં મારું જીવન હતું. અને એ વખતે શંખેશ્વરમાં ગુણરત્ન સુરી મારા સાહેબની નિષ્ઠામાં શિબિર હતી અને મારા સંસારી માતુશ્રીની ઈચ્છા હતી કે તું શિબિરમાં જા. મેં માતુશ્રીને કીધું કે તમને ખબર છે કે મારે ફોરેન જવું છે, વિદેશ જવું છે, ડાયમંડમાં આગળ વધવું છે. એના માટે કરીને હું જાણી જોઈને 10મીમાં ફેલ થયો. જાણી જોઈને 10મીમાં હું ફેલ થયો હતો. 10મા ધોરણની પરીક્ષા આપવાની હતી પણ ગમતું નહોતું. પિતાની બહુ ઈચ્છા હતી તો પરીક્ષા આપ, પણ મને ખબર છે જો હું 10માની પરીક્ષા આપીશ તો મને ડાયમંડમાં મોકલશે નહીં અને 11માં ભણવું પડશે. એટલે ભણવાની નહીં ઈચ્છાના કારણે 10મીમાં હું ફેલ થયો. રિઝલ્ટ આવી ગયું. પિતાશ્રી પાસે ગયો, મારે હવે વિદેશ જવું છે, મારે ડાયમંડમાં જોબ કરવી છે. મારું ડાયમંડનું મુહૂર્ત નીકળી ગયું. મુહૂર્ત નીકળ્યા પછી વચ્ચે શિબિર આવી ગઈ. સંસારી માતુશ્રીએ કીધું તારે શિબિરમાં જવું પડશે. મેં એક જ વાત કરી, મારે શિબિરમાં જવું નથી, કારણ કે મારું મુહૂર્ત છે, મારું લક્ષ્ય એક જ છે, મારે વિદેશ જવું છે. ત્યારે મારા સંસારી ફઈ મહારાજે એમણે ખૂબ જ આગ્રહથી તારે શિબિરમાં જવું જ પડશે, માતુશ્રીની ઈચ્છા પૂરી કરવી જ પડશે. ત્યારે મેં એમને શરત મૂકી હતી કે હું જઉં ખરી પણ મને શરત છે. પહેલા નંબરે કે હું શિબિરમાં જઈશ પણ ક્લાસ એટેન્ડ નહીં કરું. બીજા નંબરે મારી શરત એવી હતી કે હું રાત્રિ ભોજન કરીશ. ત્રીજા નંબરે મારી શરત એવી હતી કે હું અભક્ષનું સેવન કરીશ. ભાઈ મારા સામે હું ડીલ કરી રહ્યો હતો, એમની સામે હું શરત મૂકી રહ્યો હતો. કેટલો ટાઈમ છે? ડીલ કરી રહ્યો હતો કે મારે જવું નથી પણ તમે કહો છો મારે જવું પડશે તો મારી આ શરત મંજૂર હોય તો હું જાઉં. ભાઈ મહારાજ બહુ હોશિયાર હતા. એમને કહી દીધું તારી બધી શરત મંજૂર છે, તારે મારું એક કામ કરવાનું, મારો પત્ર મારા સાહેબને આપી દેવાનો અને તારે શિબિરમાં જવાનું. બાકી તારે ક્લાસ એટેન્ડ નહીં કરવા તો પણ ચાલશે, રાત્રિ ભોજન કરીશ તો પણ ચાલશે અને અભક્ષનું સેવન કરીશ તો પણ ચાલશે, પણ શિબિરમાં માતાની ઈચ્છાને પૂરી કરવા માટે તારે જવાનું છે. આટલી વાત બની ગઈ. હવે હું ફસાઈ ગયો કે હવે જવું જ પડશે, કારણ કે મેં ઓફર મૂકી હતી, મેં વચન આપી હતી. ડીલમાં મારી ડીલ થઈ ગઈ ફાઇનલ. શિબિરમાં પહોંચી ગયો. પહેલા દિવસે ડીલનું અમલ કરવાનું શરૂ કર્યું. એક પણ ક્લાસ એટેન્ડ નહીં કર્યો. મને ખબર હતી કે ભાઈ મારી ચિઠ્ઠીની અંદર મારા સાહેબને ભલામણ કરીશ કે આ છોકરો આવશે, છોકરો તમારી પાસે આવ્યો છે, એને ધ્યાન રાખજો, આવા નિયમો લઈને આવ્યો હશે, આવું ચિઠ્ઠીમાં લખ્યું હશે. મેં ચિઠ્ઠી વાંચી નથી પણ એ ચિઠ્ઠી મારા સાહેબને આપવાની હતી. પણ આપણી બુદ્ધિ તો ચાલે ને, એટલે આપણે વિચાર કર્યો કે ચિઠ્ઠી આપણે છેલ્લા દિવસે આપી દઈશું. છેલ્લા દિવસે ચિઠ્ઠી આપી દઈશું અને ચિઠ્ઠી આપવાનો રાખી મૂકી. 4 દિવસ સુધી ન તો ક્લાસ એટેન્ડ કરું, ન કોઈ જાતના નિયમનું પાલન કરું. ચોથા દિવસે ત્રીજા દિવસે બપોરે એક કર્મગ્રંથનો ક્લાસ હતો. એમાં એક સહજતાથી ઉચ્ચતરે પહોંચી ગયો અને એ દિવસે વ્યાખ્યાનમાં જાહેરાત કરી કે જેને પણ કર્મગ્રંથ વિશે સાંભળવું હોય, સમજવું હોય, એને પર્સનલ મને મળવું અને એનો પર્સનલ ક્લાસ અલગથી લેવામાં આવશે. અને કર્મગ્રંથ વિશે મને બહુ સારું ગમે. કર્મગ્રંથનો વિષય હોય એટલે મારા માટે ફેવરિટ વિષય.
એટલે મેં કહી દીધું કે આપણે બીજા કોઈ ક્લાસમાં નહીં જવું, આમાં રાત્રે અલગથી જવું છે. અને ત્યાં ગયો, કર્મગ્રંથ સાંભળ્યા. ચોથા દિવસથી મારા જીવનનું પરિવર્તન થયું. ચોથા દિવસથી બધા ક્લાસ એટેન્ડ કર્યા. જે શરત રાખી હતી એ શરતને ત્યાં આગળ ક્લોઝ કરી અને એ 4 દિવસની અંદર મારા જીવનનું પરિવર્તન થઈ ગયું. અને 8મા દિવસે એક ત્યાં આગળ નિયમ કરવામાં આવ્યો કે જેને પણ ગુણરત્ન સૂરી મહારાજ સાહેબની ગોચરી વરાવી હોય પાત્રમાં, એને કોઈ અભિગ્રહ લેવો પડશે. અને એ વખતે મેં અભિગ્રહ લીધો. 5 વર્ષમાં મારી દીક્ષા ના થાય તો 6 વીઘાનો ત્યાગ. 4 દિવસ મારું નાસ્તિકતાના શિરમોર ઉપર અને 4 દિવસમાં છેલ્લા દિવસે મને પરાકાષ્ઠા સુધી પહોંચાડી દીધું. હજી ઘણી બધી વાતો છે. એનાથી પાછું ટર્નિંગ પોઈન્ટ થયો તો, પાછું કંઈક પ્લસ થઈ ગયું, પાછું કંઈક માઇનસ થઈ ગયું. ઘણી બધી વાતો છે, પણ સમય અહીંયા પૂરો થઈ ગયો છે. પણ ગુરુદેવની કૃપા, માતુશ્રીની કૃપા અને સૌથી પહેલા જ્યારે હું ગુરુદેવ પાસે આવ્યો ત્યારે મારો પહેલો પરિચય ગચ્છાધિપતિ સાથે થયો. આવ્યો તો મળવા ગુરુદેવ રાજેન્દ્ર સૂરીને શંખેશ્વરના દીક્ષાના સમયની અંદર કીધું રાત્રે મને મળવા આવજે. રાજેન્દ્ર સુરીશ્વરજી મારા સાહેબને મળવા ગયો, પણ ગુરુદેવ સૂઈ ગયા હતા. અને પહેલો પરિચય ગુરુદેવ રાજશેખર સૂરી મારા સાહેબ સાથે થયો. અને ત્યારથી એમના જીવનના ચરણમાં મારું જીવન સમર્પણ છે. અને સાથે સાથે બસ એમની કૃપા મારા જીવનના અંત સુધી આ માર્ગ ઉપર મને આગળ વધારે, એ જ અપેક્ષા સાથે જીનાના ગુરુ કંઈ પણ બોલાવ્યું ઈચ્છા. સામાન્ય પોષ સુઠિયસ જીવસ જાય જો કાલો સો સફલો બોધવો શેષો संसार फले योग. सामायिक औषध के अंदर जितना समय गया वो सब समय आपका सार्थक, बाकी जितना भी समय है वो सब समय निरर्थक. इसीलिए चारित्र पद के दिन आज आपके चारित्र की बात कर रहे हैं. और अभी हर्ष महाराज ने बताया कि ये दीक्षा लेने का मन इन्हें हुआ, इन्हें लगा कि संसार फल का कारण है संसार, संसार को बढ़ाने वाला है. मुझे संसार बढ़ाना नहीं, संसार घटाना है. और नागपुर में जिनका मुहूर्त निकला, ऐसे राजहर्ष महाराज को आपने सुना. अब हम ये देखने वाले हैं, यहाँ पे आपको मालूम है 3 मुहूर्त निकल गए दीक्षा के. अब और 3-4 मुहूर्त निकलने वाले हैं अगले शनिवार को. और उसमें से एक ही व्यक्ति यहाँ पे हाजिर है, बाकी सब आने वाले हैं. ऐसे जिसका मुहूर्त अगले शनिवार को निकलने वाले हैं, ऐसे चारित्र पद के आकांक्षी हास्य भाई वो भी कुछ बोलना चाहते हैं. बीच में टपक गए हैं तो कोई बात नहीं, क्योंकि लेकिन आने वाले इसी लाइन में, इसीलिए ये बचवा के आई जा बच्चे, बच्चे ऊपर आइए. नदी के उस पार जाने के लिए नाव चाहिए, जिंदगी बनाने के लिए मधुर वचन चाहिए. निर्वाण और निर्वाण की सुंदर चर्चा है, लेकिन वहां तक जाने के लिए संयम जीवन ही चाहिए. संसाરની તળેટીથી સિદ્ધિના શિખર પહોંચવા સંયમ એક સોપાન શ્રેણી છે. ક્ષમતાને સાધવાની ક્રિકેટ પીચ છે, સંભાવને શીખવાડતી યુનિવર્સિટી છે. સમર્પણને વગાડવાનું સ્ટેજ છે, સમર્પણને વગાડવાનો સંયમ સ્ટેજ છે. સહનશીલતા શીખવાડતી પાઠશાળા છે અને સમાધિ નેટ પ્રેક્ટિસનું ગ્રાઉન્ડ છે. કદાચ હું મારા જીવનની વાત કરું તો સૌ પ્રથમ હું ગુરુદેવની પાસે મમ્મી પપ્પાની સાથે 7 વર્ષ પહેલા વાંકલી ગામમાં આવ્યો હતો. ત્યારે મને ચારિત્ર પ્રત્યે, સંયમ પ્રત્યે કોઈ એટ્રેક્શન ન હતું. પણ મેં દિવાળીમાં એટલા જલસા કર્યા હતા કે બધા જગતનું સ્કૂલનું ટ્યુશનનું બધું હોમવર્ક બાકી હતું. એટલે એના ડરથી મારે ઘરે જવાની ઈચ્છા પણ નથી થતી કે ઘરે જઈશ તો હું ફસાઈ જઈશ. એટલે હું સાઈટી જોડે ત્યાં જ રહી ગયો અને મનમાં એક નિશ્ચય કર્યો, ના હવે રોકાવશે તો સાઈટી જોડે રોકાવશે. કે બચપનથી એવું જ જાણ્યું હતું કે સાઈટી જોડે રોકાવ એટલે ભણવાનું કરવાનું તો આવે જ નહીં. એટલે ત્યાં રોકાઈ ગયો. પછી ત્યાં એવો રોકાય કે ગુરુદેવના આશીર્વાદથી હજી સુધી ત્યાં જ રોકાયેલો છું. અને સંયમ એક એવી વસ્તુ છે જ્યાં આગળ માત્ર ને માત્ર આત્માનો જ પ્રોગ્રેસ છે, જ્યાં આગળ ગુણોનો મલ્ટિપ્લિકેશન છે, દોષોનો સબટ્રેક્શન છે, સત્સંગનો એડિશન છે, સદવિચારોનો ડિવિઝન છે. એટલે જ તો
સંયમમાં જીવો પ્રત્યે મૈત્રી ભાવ રાખવાનો, ગુરુ ભગવાન પ્રત્યે સદભાવ રાખવાનો અને સાધુ ભગવાન પ્રત્યેની સહાયતાનો ભાવ રાખવાનો, એટલે સહાયનો ભાવ રાખવાનો. એટલે આપ સૌ ચતુર્યુગ સંઘ મને આવા આશીર્વાદ આપો કે જલ્દીમાં મુહૂર્ત નીકળે અને મને સંયમ જીવનની આ નિમિત્તે પ્રાપ્ત થાય. ભણવાની ચોરીથી અહીં આવેલો, પણ અત્યારે ભણવામાં સારો રસ છે, સંસ્કૃત બુક પણ ભણે છે. આપણે બધા એને આશીર્વાદ આપીએ અને આપણે શનિવારે પણ બધા આશીર્વાદ આપવા માટે આવજો કે જલ્દીમાં જલ્દી સંયમ પંથે જાય અને ખૂબ ભણી ગણીને આગળ વધે. સંસાર એટલે મગજમારી અને સંયમ એટલે સમજદારી. આ સૂત્ર તમારા અહીંયામાં વધારી કાઢજો. સંસાર એટલે મગજમારી અને સંયમ એટલે સમજદારી. એવી મગજમારીને છોડીને અને સમજદારીને અપનાવનાર અમારા સમુદાયની અંદર સાધુ તરીકે જે સૌથી વડીલ કહેવાય, સાધુ પદની અંદર જે વડીલ કહેવાય એવા રાજતિલક વિજયજી મહારાજ સાહેબ. ભાવો કરું ચારિત્રના શ્રવણને પાએ પડો. જે कुलની अंदर मेरा जन्म हुआ है और रोड़िया परिवार, इस कुल के अंदर शायद 17 से 18 दीक्षा हो चुकी है. मेरे दादा और परदादा से चलता ये समुदाय जो बुद्धि विजय, तिलक विजय, कनक प्रभु, गोल सगर श्री जी महाराज, ऐसे 2 आचार्य, एक पन्यास, एक मुनि और 10 से 12 साध्वी जी भगवान, इसमें आज 2 यहाँ पे विद्यमान भी है और 4 अहमदाबाद. ऐसे परिवार में मैंने जन्म लिया है. मेरी मातृश्री, उसकी प्रबल इच्छा थी कि मुझे चारित्र लेना है, लेकिन कारणवशात वो ले नहीं पाए. फिर भी उसके अंदर एक भावना थी कि मेरे किसी भी संतान को मैं चारित्र के मार्ग पे रखूं. लेकिन 4 संतान होने के बावजूद भी एक 20 पुत्र चारित्र लेने के लिए तैयार नहीं. माता की प्रबल इच्छा होने के बाद भी कोई तैयार नहीं. जब मैंने ये बात सुनी तब पहली बार मातृश्री ने 500 अमील किया था और 500 अमील का पालना हुआ. इस समय पे हमारे धर्मगुरु राजेंद्र सुरीश्वर जी महाराज आदि और दादा गुरु आदि सब वहां पे पधारे, सब आए. और उसी समय मुझे भी बिजनेस के लिए मुंबई जाना हुआ. मैं बॉम्बे चला, पालना पे आया था तो एक कल्याण मित्र से मुझे राजेंद्र सूरी जी का परिचय हुआ. और परिचय होने के बावजूद जब गुरुदेव ने मुझे इतना ही कहा कि तुम बॉम्बे में रहते हैं, हम भी चतुर्मास के लिए पारला में आ रहे हैं, तो ठीक है आपको मिलूंगा, मिलने में तो कोई नुकसान है ही नहीं, ठीक है. और बात स्वीकार. जब गुरुदेव नहीं फंस नहीं फंस गए आप, हम कारण कि आपका एक श्वास लेना है ना तो भी आप नहीं ले पाते. जब चतुर्मास काल आया, प्रवेश भी करवाया, तब गुरुदेव ने उघरानी चालू. आपने कुछ वादा किया था. मैंने वादा तो किया था, लेकिन माँ बाप ने यहाँ पे मुझे ऐसे नहीं भेजा, पैसा कमाने के लिए भेजा है. मुझे पहला बिजनेस वो करना है, फिर आप. मैं आपकी सेवा करने जरूर आऊंगा, लेकिन मुझे दीक्षा लेने की बात नहीं करनी. क्योंकि मुझे एक एलर्जी था कि गर्म पानी में पी नहीं पाता. गर्म पानी मेरे सामने आके खड़े रहते हैं तो भी वोमिट चालू होता. ऐसी परिस्थिति में मैं कभी एकादना बेचना उपवास कुछ भी नहीं करता था. करता था तो भी छाना चपना कच्चा पानी पी लेता. क्योंकि मुझे प्रॉब्लम पहले से, इसलिए मैंने बोला कि मेरे पास मैं आऊंगा जरूर, लेकिन दीक्षा की बात नहीं करनी. ठीक है. फिर भी मैंने सोचा डायमंड का बिजनेस है, डायमंड के अंदर टाइम बहुत मिलता, काम सिर्फ 4 घंटे का होता है, बाकी फिर ना घूम. तो मैंने सोचा
कि भाई चलो ना, हमें टाइम पास तो अपन को करना ही है, ऐसे पेपर पढ़ के भी टाइम पास ही करते 2 घंटा 3 घंटा। इससे बढ़िया है कि रात्रि समय के अंदर वहां पे चले जाएं और सुबह रिटर्न आ जाए। ठीक है, इस तरीके से मैंने पढ़ने का चालू किया। पढ़ने की इच्छा नहीं थी, पर गुरुदेव ने बोला पढ़ो, ठीक है पढ़ लेते। 2 प्रतिक्रमण तक का अभ्यास किया। जब पहले मैं पढ़ने का चालू किया, आधी लिटी रोज पढ़ता था, 1 श्लोक की 4था पाठ, इतना ही सब, इतना पढ़ के फिर सुबह चले जाता था। दोबारा आता शाम को वही पढ़ना, फिर चले जाता। तीसरी बार भी ऐसा, एक आधी लिटी गोखने में मुझे 4 दिन लगता था। इस तरीके से मैंने पढ़ने का चालू किया। सुबह में एक सामयिक करता था और पूजा सेवा नौकरी करके चले जाता, रोज का ये क्रम। लेकिन वो भी मुझे शाम को आना, रात्रि भोजन करने के बाद ही आना, इससे पहले नहीं आने। कारण कि बिजनेस से छूटते तभी भोजन करके आते, 9 बजे भोजन करके जाते, फिर बड़े बाप जी की थोड़ी देर सेवा करते, फिर आचार्यवाद बोलते कि थोड़ी देर पढ़ो। ठीक है भाई, पढ़ते, थोड़ी देर पढ़ते। पढ़ने के फिर बाद सुबह में रोजाना एक सामयिक करना पड़ती, कारण कि रोज उधर जाते भोजन करते तो कुछ देना भी पड़ता है। तो एक सामयिक करते थे और सामयिक के अंदर राजशेखर श्री जी महाराज मुझे पढ़ाते। मैं पढ़ता नहीं था, मुझे पढ़ाते और अच्छी तरह से पढ़ाया और समझाया। फिर जब चतुर्मास में उद्यान चालू होने का तैयारी, मुझे बोला कि आपको उद्यान करना है। मैं बोला मुझे, मेरा काम नहीं है तब करना। जब उद्यान चालू हुआ मैं बग गया, आया ही नहीं। फिर जब पूरा उद्यान हुआ के बाद ही आया, कारण कि मेरे में ताकत नहीं थी, कारण कि मैं पानी के एनर्जी वाले थे। एक दिन भी मैं गर्म पानी नहीं पी सकता, इसलिए मैं उद्यान में तो गया ही नहीं। फिर जब देश में से आए चतुर्मास के बाद, फिर मिलने गए कि भाई अब क्या करना। मैं तो अब तो चतुर्मास पूरा हो गया, अब हम क्या करें। तो क्या आपको आना है बिहार में? मैं तो ठीक है, 1 2 3 4 दिन 5 दिन चले, लेकिन ये तो रोज घर बदलते। रोज में कहाँ पे बॉम्बे में घर ढूंढने जाओ आपको। 5-10 दिन भरे, फिर मुझे लगा कि भाई अपना काम नहीं है। ऐसे ही 2 साल चले। 2 साल चलने के बाद जारी बहन महाराज का दीक्षा का मुहूर्त सूरत में लेने का तय हुआ और सूरत में हम भी साथ में गए परिवार वाले के साथ। तभी भी वही बात आई कि आपको इधर रहना है। मैंने बोल दिया मेरा काम ये नहीं, मैं तो आपको 2 साल बाद मिलने आया हूँ, कि रहने के लिए नहीं आया। ठीक है, चले गए वो भी। फिर आगे चले, पत्रिका देने के लिए मुझे भेजा। जब मैं पत्रिका देने के लिए गया तभी वही बात, करें मेरा काम ये है ही नहीं, मैं कैसे करूं। तब जब दीक्षा की तैयारी हुई और दीक्षा के समय पे जब उपकरण वोराने का परिवार वालों ने आदेश लिया और मुझे भी मौका मिला वोराने का। जब मैं वोराने को गया, मेरा हाथ गुरुदेव ने पकड़, तेरे हाथ से तभी वोरूंगा तुम आज मेरे साथ 1 महीना बिहार में आने का तुम नियम। मैं तो यार देखते हैं क्या करें, फंस गया, ताकि वो मेरे हाथ से ले गया। फिर भी मैंने सोचा कि ठीक है गुरुदेव आप नियम दे रहे, ऐसे भी मुझे 1 महीना देश में पसार करना ही है, टाइम पास करने का ही, वैकेशन का समय, ठीक है घूमने मिलेगा, इसमें क्या दिक्कत। ऐसे मन बना के 1 महीने का नियम भी ले लिया। नियम लेने के बाद जब मैं सिद्धपुर के अंदर पहुंचे, वहां पे कोई प्रतिष्ठा का प्रोग्राम 15 दिन हुआ था, लेकिन मुझे अंदर से स्फूर्णा हुई कि मुझे कुछ करना है। और इस समय पे ऐसे हमारे कल्याण मित्र जैसे राज परमश्री, राज रत्नश्री और राजहंसश्री महाराज, हम समान उम्र वाले थे और उसके साथ मुझे अच्छा लगा। फिर मैंने सोचा कि संसार में ऐसे मित्र बनाओ, इससे बढ़िया है
ये तीनों को मैं जो मित्र बना लूं तो मेरा भी कुछ काम हो जाए। और मैंने तय किया कि मुझे दीक्षा लेनी, लेकिन मैं गुरुदेव को एक खत लिख कर देके गया, मैं यहाँ से चलूं मेरे घर की ओर, इसके बाद ही आपको ये खत खोलना है, मेरे सामने नहीं। 2-4 दिन में रिटर्न आने वाला था, खत देके चले गए। जब मेरी माता भी मुझे मिलने के लिए सिद्धपुर में आई थी, वो मिलकर मुंबई चली गई। वो बोली बेटा तुझे कब आना है मुंबई? मैं तू पहुंच, मैं आ रहा हूं। लेकिन मैंने मेरे माता पिता को भी पूछा नहीं था। हमको विश्वास है हमारे परिवार में कोई ना देने वाले है ही नहीं। जब खत लिख के दे दिया, रिटर्न आया और गुरुदेव ने बोला आपकी भावना तो बहुत अच्छी है, सुना, लेकिन ये टाइम की जो अवधि लिखी है उसमें मुझे कुछ गड़बड़ लगती है। मैंने बोला 3 साल के बाद, 3 साल तक मैं आपके पास रहूं, उसके बाद में जो दीक्षा न लो तो मैं घी का त्याग कर सकता हूं। ये बात चली। फिर जब बड़ी दीक्षा का प्रसंग हुआ कलिकुंज तीर्थ में, तभी मैं भी उपस्थित था और मेरे परिवार भी उपस्थित थे। तब गुरुदेव ने यह किताब खोली कि इसकी भावना है यहाँ पे रहने की। 3 साल का बोल रहा है, लेकिन हम दोनों को मसकस हो गई थी और 2 साल तक आ गए, 3 में से 2। ठीक है, 2 साल में अगर संयम न मिले तो घी बात। और गुरुदेव ने परिवार के सामने नियम दे दिया। मेरी माता उपस्थित नहीं थी, मैंने पूछा भी नहीं था, और माँ की अनुपस्थिति के अंदर मैंने ये नियम परिवार के समक्ष ले लिए। और नियम लेने के बाद पहला चतुर्मास उनका बड़ौदा में हुआ और दूसरा चतुर्मास जाट के अंदर। सिर्फ 12 महीना हुआ और मैंने जब संयम की बात रखी घर पे, घर वाले बोले कि अभी तो तुम कुछ पढ़े नहीं लिखे नहीं और संयम की बात कर रहा। माँ ने भी बोला मैं अभी ऐसे नहीं दूंगा। ठीक है, मैं घर पे आया माता पिता को मनाने, बड़ी लोग की रजा लेने के लिए। 5-10 दिन रहा, फिर भी मेरी बात किसी ने सुना नहीं। फिर मैं चले गया और वहां से गुरुदेव के पास से मेरे घर पे फोन किया कि आप जो मेरे मुहूर्त लेने के लिए नहीं आएंगे तो मैं 6 बीघे का त्याग कर रहा हूं। जब ये बात माता के कान में सुनी, माता ने सुनी और माता ने परिवार वाले को तैयार किया, आप जाओ, मेरा बेटा 6 बीघे का त्याग करेगा, मुझे पसंद नहीं, आप जाके तय करके आओ। 2 साल का नियम, फिर भी 1 साल के अंदर दीक्षा, 1 साल के अंदर भी शायद 6 महीना तक तो मैं घर पे रहा। सीध गुरुदेव के पास 6 महीना ही रहा हूँ। हर महीने पे मुझे घर जाना ही चाह, वो हर महीने पे 5-10 दिन जाता था। गुरुदेव बोले क्या बार बार आना जाना, पर गुरुदेव को विश्वास था कि रिटर्न आएगा। इस तरीके से मेरी संयम की भावना फलीभूत हुई। इसके अंदर मेरी माता निमित्त और मेरे माता पिता ने संस्कार दिया और मैं अच्छी तरह से चारित्र जीवन पालूं, वही उसके आशीर्वाद के कारण आगे बढ़ूं। वही मजा भी आती है दुनिया से दिल लगाने की, मजा भी आती है दुनिया से दिल लगाने की, और सजा भी मिलती है दुनिया से दिल लगाने की। दुनिया से दिल लगाने में मजा भी आती है और सजा भी वहां मिलती है, लेकिन एक संयम पद ऐसा है जहां मजा भी आती है और सजा भी नहीं मिलती। हमने सुना साधु भगवंतों की बात खत्म हुई, अब आचार्य भगवंतों की बात। आपको यदि मजा आ रहा है तो हम आगे बढ़े, वरना यहीं रुक जाते हैं। आगे बढ़ो, हम आपके साथ में। और आज मैं तो रोज अभी होली में सुना रहा हूं, लेकिन आज हमारा सौभाग्य है कि पर्यूषण के बाद, मुझे याद है तब तक एक ही बार पाठ पर आए हैं और ये आज दूसरी बार आ रहे हैं। और होली के अंदर पहली बार ही हमें सुनने को मिल रहा है। गच्छाधिपति जी को भी सुनना है। मेरी बात कुछ शब्दों में मैं खत्म कर रहा हूं
मेरी इतनी कोई कहानी भी नहीं है, कोई संघर्ष भी नहीं है। जैसा संघर्ष और जैसी कहानी इन महात्माओं ने बताई, मेरे ऐसा कुछ भी नहीं है, क्योंकि मैं नौकरसी भी करता था, रोज पाठशाला भी जाता था। ऐसी कोई नास्तिकता भी नहीं थी। जिंदगी के अंदर जन्म लेने के बाद आज तक न कभी कंदमूल खाया और न ही कभी चाय और कॉफी भी इस तरीके के अंदर गई आज तक। संस्कार थे माँ के और माँ की इच्छा थी। मतलब मुझे किसी ने दीक्षा लेने के लिए जाने रोका भी नहीं है, किसी ने मुझको, और सामने से भेजा भी है। मेरी मातुश्री की इच्छा थी कि इस घर में से सभी दीक्षा ले तो अच्छा है, लेकिन कम से कम एक व्यक्ति तो दीक्षा लेनी ही चाहिए। और बहुत समझाया भी उन्होंने जब हम छोटे छोटे बच्चे थे, लेकिन कोई तैयार नहीं हुआ। अंत में उन्होंने एक निर्णय किया कि यदि इस घर में से कोई दीक्षा नहीं ले रहा है तो मुझे बंबई में रहना नहीं। और वो अकेली, मेरी संसारी छोटी बहन जो 6 महीने की थी, उसको लेकर के राजस्थान सांचौर देश में चले गए और बोला कि जब तक इस घर में एक दीक्षा नहीं होगी तब तक मैं देश छोड़कर बंबई नहीं आऊंगी। और मरते दम तक मैंने दीक्षा ली। उससे पहले 5-6 साल पहले उनका देहांत हो चुका, लेकिन उनके ये संस्कार थे कि दीक्षा लेने जैसी है और दीक्षा ही लेनी है। लेकिन बस मेरी एक बदनसीबी, कम नसीबी, जो भी कहो, कि मुझे टीवी बहुत पसंद है, पिक्चर मुझे बहुत पसंद थे। पिक्चर को मैं 1 मिनट के लिए भी नहीं छोड़ सकता। और उस समय दूरदर्शन के अलावा और कोई कुछ नहीं था, न वीडियो थी, न ये चैनलें थी, कुछ भी चीज उस वक्त नहीं थी। लेकिन सिर्फ दूरदर्शन पर, और भी मुझे कोई शौक नहीं था, सिर्फ पिक्चर देखने का ही शौक था। और पिक्चर देखने के लिए रविवार को घूमने का प्लान बनाते तो भी मैं मना कर देता, मुझे घूमने नहीं आना है, आज पिक्चर देखूंगा। बस पिक्चर का मुझे बहुत शौक था। मैंने जिस समय वीडियो आया पहले से पहले, तो मैंने पहले वीडियो की भी फिल्म देख ली पहले, जो उस समय सीता और गीता, आज भी मुझे याद है। 3D फिल्म आई तो 3D फिल्म भी पहले देखने में चला गया। जो सबसे पहली फिल्म बनी थी छोटा चेतन, वो भी मैं देखने के लिए गया। इंग्लिश पिक्चर भी मैंने देख ली थी। पिक्चर का मुझे बहुत शौक था और पिक्चर के शौक के कारण मैं यहाँ नहीं आ रहा। और आया जिस दिन, उस दिन के बाद पिक्चर सब बंद कर दी। बस एक शौक था जीवन के अंदर कि मैं जैसा दिख रहा हूँ वैसा ही मुझे अंग्रेज की तरह मुझे जीना है। उनके जैसी लाइफ मेरी होनी चाहिए, एक जीवन में शौक था। लेकिन जिस दिन इस गुरु महाराज के पास आया, और उसी दिन से क्या पता नहीं क्या आकर्षण था इनके चेहरे में और इनके व्यक्तित्व में, जीवन में क्या आकर्षण था, मैं आज भी इनको पहचान नहीं पाया। लेकिन उनके जीवन में एक आकर्षण था और उस आकर्षण के कारण सिर्फ 3 दिन रहने के लिए मैं आया था। और वो भी मैंने साध्वी जी भगवान को बता दिया था कि मैं 3 दिन रहूंगा, 3 दिन से ज्यादा मैं यहाँ नहीं रहने वाला। 4थे दिन मैं यहाँ से निकल जाऊंगा। उस समय मेरी उम्र 13 साल थी। 9वीं कक्षा की परीक्षा देकर के मैं आया और मेरी इच्छा थी कि 10th अभी आ रहा है, SSC, पहले से मुझे भरपूर तैयारी करनी है, इसलिए मैंने मना कर दिया था। 3 दिन में साध्वी जी भगवान के पास रहा और 4थे दिन जब मेरा जाने का समय हुआ, तब उस समय की सबसे बड़ी साध्वी जी सूर्य प्रभासी जी महाराज ने कहा, जिस तरह से क्षुल्लक कुमार की बात आती है, वे तुम 12 साल साध्वी जी भगवान के कहने से रहे तो अब हमारे कहने से भी रह जाओ। सूर्य प्रभासी जी महाराज ने कहा कि 3 दिन तू मेरे साथ रहा है, साध्वी जी भगवान के साथ रहा, सोया भी वही था, पूरे दिन भर वही रहा था, क्योंकि आचार्य भगवान साथ में नहीं थे, एक विहार आगे थे। 4थे दिन मुझे कहा कि तो जा रहे थे, एक काम कर, 3 दिन हमारे साथ रहा, 1 दिन आचार्य भगवान के पास रहा। और उनके कहने से, ये भी एक गुण होता है कि किसी की बात को टालना नहीं। ये भी यदि गुण आ जाए ना तो हम बहुत आगे बढ़ सकते हैं। और मैंने उनकी बातों को टाला नहीं और 1 दिन के लिए कलिकुंड तीर्थोद्धारक श्री के पास रहा। और जब दूसरे दिन जाने का समय हुआ, गुरु महाराज ने कहा, जा रहे रह जा, और रह गया, वहीं रह गया। और जब चौमासा हुआ, स्कूल शुरू हुई, तब हमारे एक टीचर थे वहां पर,
जो हमें घर पे पढ़ाने आते थे, क्लास लेते थे, वो घर पे आते थे पढ़ाने के लिए, यूपी के थे। तो उन्होंने बोला कि भाई क्यों सब लड़के पढ़ रहे, एक ही लड़का नहीं दिख रहा है, कहाँ गया? तो पिताजी ने बताया कि वो तो महाराज साहब के पास है। क्या बदतमीजी बना रखी है, इसको अभी से बाबा जी बनाना है क्या? तो बाबा बनाना तो बड़े होके बाबा बनाना, अभी मत बनाओ, उसको वापस लेके आओ। इतने इंटेलिजेंट व्यक्ति को आप बाबा बना दोगे, वहां बस पड़े रहेंगे। बाबाओं को देखते थे ना, उन्होंने जय साधु को देखा नहीं था, बाबाओं को देखा था, बाबा घूमते रहते हैं। तो बोले कि उनको लेके आओ। आए सब लेने के लिए, पिताजी भी आए, भैया भी आए, सब आए, लेकिन इतना आग्रह उन्होंने नहीं किया। क्यों? उनके जीवन के अंदर, हर एक व्यक्ति के जीवन में एक नियम लिया हुआ है, यदि कोई संयम लेने के लिए तैयार हो तो उसको मना नहीं करना और उसके कार्य में विघ्न नहीं डालना। वो तो आ गए वापस। वो टीचर जो थे पारस, जिनका नाम था पारस सर, उन्होंने बोला नहीं कैसे आता है, चलो मैं आता हूँ लेने के लिए। और बंबई से अहमदाबाद वो भी लेने के लिए आए, टीचर खुद आए लेने के लिए। मैंने कहा मुझे नहीं आना, ऐसे गुरु का सौभाग्य मुझे कब मिलेगा? ये जिंदगी मिली है, ये जिंदगी जीने के लिए मिली है, अच्छे से जीवन जीने के लिए मिली है। और मैंने उनको बहुत अच्छे से हंसी खुशी मना कर दिया, राजी खुशी उनको वापस भेज भी दिया। और उसके बाद मैं 3 साल रहा और मेरी दीक्षा भी हुई बड़े अच्छे से। कलिकुल तीर्थोद्धारक श्री जी और गच्छाधिपति राजशेखर श्रीवास्तव, इन दोनों का मुझे बहुत ही वात्सल्य मिला, बहुत ही सानिध्य मिला। दोनों के पास से मुझे बहुत कुछ सीखने को मिला। और आज मेरा ये जीवन आप सब लोग देख रहे हैं, मैं जो जी रहा हूँ वही जी रहा हूँ। और इसलिए सब जितनी भी मैं जी रहा हूँ वो सब इन गुरुओं की कृपा से और मेरे जितने भी सहवर्ती है, इन सहवर्तियों के आनंद से। जब जब भी इनको देखता हूँ, इनको देख करके मैं आनंदित हो जाता हूँ। कभी कभी मैं परेशान भी हो जाता हूँ, कभी कभी थक भी जाता हूँ, लेकिन जब इन लोगों के चेहरों को देखता हूँ तो मेरी सब थकान दूर हो जाती है। बस मैं मेरे संयम में बहुत सुख रूप से आगे बढ़ूं, बहुत ही जल्द मोक्ष पद को पाऊं, ऐसी मेरी पूर्ण भावना और आप सभी के भी आशीर्वाद और शुभ आशा मुझे प्राप्त हो, ऐसी शुभ आशा। अब हम गच्छाधिपति श्री लास्ट इनको सुनेंगे। और इनका जीवन भी बहुत ही संघर्षमय रहा, लेकिन एक चिंतक ने बहुत अच्छी बात बताई है, कांटानो मुकाबलो करवानी ताकत न होय, कांटानो मुकाबलो करवानी ताकत न होय एने गुलाबना बगीचाમાં રહેવું नहीं। ये संयम गुलाब का बगीचा है। इस गुलाब के उद्यान में यदि आना है तो इस गुलाब के उद्यान के अंदर आने के लिए आपको जितने भी यहाँ संघर्ष है, संकट है, कष्ट है, विघ्न है, उपद्रव है, उत्सर्ग है, इन सबको सहन करना ही होगा। ये सब सहन कर सकोगे तो ही यहाँ शांति से आप खुशबू फैला सकेंगे। और ऐसे खुशबू फैलाने वाले हमारे गच्छाधिपति श्री अब हमें कुछ कह रहे हैं अपने जीवन के और अपने जीवन, आपके जीवन और हमारे जीवन दोनों को यहाँ सुनाएंगे। કોણ આવી ગયા ત્યારે વાંધો નહીં મારે આજે મોડું થશે. વાંધો નહીં હા આજે આંબેલ છે ને ભલે રામી 2 વાગે કરી એમ આ 14 છે પાછી रास नहीं संभला, રાત તો બપોરે चलो शांति। वो वज्र था, 6 महीने का था और माता वो लड़के से उठ गई, क्योंकि उसका काम था रोने का। जब भी उसको देखो रोने के अलावा दूसरा कोई काम वो करता नहीं। और इसी कारण माता वो लड़के से उब गई। उसको होता है कि ये लड़का अब बहुत परेशान करता है और इतना परेशान करने वाला लड़का मैंने आज तक कहीं देखा नहीं। और गुरु महाराज वहां पहुंचे, धर्मलाभ कह करके खड़े रहे। इसके पहले गुरु महाराज जब गोचरी के लिए जा रहे थे तो उस समय में
गुरु महाराज ने कहा कि आज सचित्त मिल जाए तो लेके आने सचित्त का स्पर्श साधु महात्मा को करने का होता नहीं, वो तो आपको मालूम है। सचित्त मिल जाए तो लेके आना। गुरु महाराज ने कहा कि ठीक है, आप बोलते हैं तो देखते हैं, वहां जाएंगे, क्या होता है क्या नहीं मालूम तो है नहीं। और गुरु महाराज ने दूसरा कोई स्पष्टता किया नहीं। 2 जोड़ी लेकर के वो गए और जाते 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 सुनंदा के घर पहुंचे। धर्मलाल कह करके खड़े रहे। सुनंदा ने देखा मेरे पति आहार ग्रहण करने के लिए आए। आहार तो कुछ है नहीं, लेकिन ये लड़का है और लड़का दे देना है। उनको कहा कि देखो, आप तो दीक्षा ग्रहण करके यहाँ से चले गए, लेकिन आपका ये लड़का हमको कितना परेशान करता है, आपको कुछ मालूम नहीं। इसको ले जाओ आपके साथ, मैं उससे उब गई हूं। गुरु महाराज ने कहा कि आज तो उब गई है, लेकिन कल वापिस आकर के बेटा मांगेगी तो मिलेगा नहीं। आप जो कहे वो करने के लिए तैयार हो, लेकिन ये लड़का आप ले जाओ। आसपास से साक्षी भी बुला ली और पंच के समक्ष लड़के को गुरु महाराज को समर्पित कर दिया। गुरु महाराज लड़के को लेकर के चले। घटना तो तब बनी कि जैसे ही लड़का गुरु महाराज के पास आया, रोने का बंद हो गया। जैसे ही लड़का गुरु महाराज के पास पहुंचा और लड़का रोने का बंद कर दिया, और सुनंदा आश्चर्य से स्तब्ध हो गई। जब तक मेरे पास था ये लड़का रो रहा था, और गुरु के पास जाकर के हंसने लगा है। और उस समय उसकी उम्र थी 6 महीने। कितना? 6 महीना, 6 साल नहीं, 6 महीना की उम्र थी। और गुरु महाराज में ने झोली में ले करके वहां से चले। अब माँ को होता है कि ये लड़का हमारे पास था, तब तक रोता था, अब रोने का बंद कर दिया है। और रोने का बंद कर दिया है, इसका कारण उसको तकलीफ कम हो गई। अब ये लड़का हमको मिलना चाहिए। और घटना वहां पहुंचती है राज दरबार के अंदर में। राजा ने तय कर दिया कि ये लड़का जिसके पास जाएगा उसका होगा। माता को भी बुलाई, पिता को भी बुलाए। माता ने लड़के को अपनी ओर आकर्षित करने के लिए खिलौने भी दिए, खाना भी दिया, कपड़े भी दिए और प्यार भी देने की उनकी तैयारी पूरी थी। लेकिन लड़का वहां पहुंचा नहीं। स्थित प्रज्ञ की तरह एक साइड में वो खड़ा रहा। अब आई गुरु महाराज की बारी, और गुरु महाराज ने लड़के को उद्देश्य करके सिर्फ इतना ही कहा कि यदि संसार से तू उब गया है। कितनी उम्र है? 6 महीने। समझना, 6 महीने की उम्र है। और वो लड़के को कहते हैं यदि तू संसार से उब गया है और मोक्ष की तेरी इच्छा है, तो ये यहाँ भी कोई बैठे है कोई? मूलचंद जी, संसार से उब गए हो और मोक्ष की कामना है तो फिर आपके लिए यही एक साधन है। क्या आपके लिए यही एक साधन है? ये साधन को स्वीकार करके साध्य को अपने पास आकर्षित करना है।
और लड़के ने तुरंत वहां से भागा भागा वहां पहुंचा, मतलब चलना तो है नहीं, लेकिन 4 पैर से चलने का तो था। वहां पहुंचा और पहुंच करके रजोहरण का स्वीकार कर क्या हाँ, 6 महीने की उम्र में रजोहरण का स्वीकार किया। एक बात समझो, 6 महीने का लड़का क्या समझता होगा? 6 महीने का लड़का क्या समझता होगा? लेकिन इसका जो वैराग्य था, वो वैराग्य का मूल था गौतम स्वामी। उनके वैराग्य का मूल गौतम स्वामी थे और गौतम स्वामी ने उनको उनके पूर्व के देव भाव के अंदर में वैराग्य का बीज बोया, वैराग्य का बीज बोया था। पुंडरीक और कंडरीक नाम का अध्ययन सुना करके, और जिसका स्वाध्याय शास्त्र का ये साक्षी है कि रोज का 500 दफे वो अध्ययन का पाठ करते। क्या वो अध्ययन का पाठ करते थे? अभी हमको एक सूत्र बोलना है, एक सूत्र कंठस्थ करना है, तो इसके लिए हमको मेहनत पड़ती है। और कभी कभी ऐसा होता है, ये गाथा होती नहीं है, छोड़ दो, अब नहीं करना है। क्या होता है? नहीं करना है, छोड़ दो, दूसरा कुछ करेंगे। ऐसा क्यों होता है? हमारे ज्ञानावर्णीय कर्म का उदय, हमारे ज्ञानावर्णीय कर्म का उदय है, और ज्ञानावर्णीय कर्म के उदय को कम करने की हमारी इच्छा नहीं रहती है, लेकिन गाढ़ बनाने की इच्छा रहती है। यह होता है, ज्ञानावर्णीय कर्म को गाढ़ बनाने की इच्छा रहती है, और इसी कारण हम असद वांछन, असद व्यवहार और असद वर्तन चालू रखते हैं। उसमें से हमको बाहर निकलना है। क्यों? ज्ञानावर्णीय कर्म का क्षयोपशम करना है, ज्ञानावर्णीय कर्म का क्षयोपशम करना है, और हमारा लक्ष्य ज्ञानावर्णीय कर्म का क्षय। इसी तरह ज्ञानावर्णीय कर्म का क्षय करने के लिए चारित्र हमारा साधन बनता है। क्या होता है? चारित्र हमारा साधन बनता है, और इसी कारण चारित्र धर्म की आराधना करने के लिए व्यक्ति को प्रयत्न करना चाहिए। हमारे जीवन की भी बात करता हूं, तो आज से 54 साल पहले गुरु महाराज का हमको योग हुआ। इसके पहले मिले होंगे कभी, लेकिन परिचय नहीं था, उनको देखे भी नहीं थे, सुने भी नहीं थे। लेकिन बात वहां पहुंची कि मम्मी, माताजी प्रतिदिन प्रवचन सुनने के लिए जाती, और सुनकर के घर पे आकर के प्रवचन की बात करती। आज महाराज साहब ने ये सुनाया, आज महाराज साहब ने ये सुनाया, आज महाराज साहब ने ये कथा कही, ऐसी ऐसी बातें रहती। और उस समय मैं 7वीं कक्षा में पढ़ रहा था। सुनता, और सुनते सुनते हमको लगा कि हमको भी गुरु महाराज के पास जाना है। इसके पहले परिसर में पूजा करना वो हमारा फर्जियात था, लेकिन बाकी के दिन में दर्शन करने का भी नहीं था। हाँ, एक बात समझ लो, दर्शन भी करते नहीं थे, और पाठशाला की तो बात ही नहीं है। नौकार भी अधकचरा आता, और नौकार से गुरु महाराज के पास अभ्यास किया। गुरु महाराज के पास गए
गुरु महाराज ने हमको पढ़ाए, और पढ़ाने के बाद एक बात दूसरी मैं बता दूं कि गुरु महाराज ने हमको कभी भी ऐसा नहीं कहा कि तू दीक्षा ले, हाँ तू दीक्षा ले, ऐसा हमको कभी भी बोला नहीं। लेकिन गुरु महाराज का नाम ये राजेंद्र, हाँ, हमको गुरु महाराज के लिए एक ही गुरु महाराज का परिचय था, और उसके पहले एक दफे में बीमार हुआ था, तब एक साधु महाराज के पास हमको ले गए थे। लेकिन इसके बाद दूसरे गुरु महाराज हमारे गुरु महाराज आए, और उस समय गुरु महाराज मुनि थे राजेंद्र विजय, उनके गुरुजी थे पन्यास सुखज्ञान विजय जी, और उनके गुरुजी थे आचार्य शांति चंद्र सुरेश्वर जी। और सब उस समय सारंगपुर टरिया की पोल के अंदर में चातुर्मास थे। गुरु महाराज के पास में रोज जाता था, और दिवाली तक तो मैं स्कूल में भी रोज जाता था, लेकिन दिवाली के बाद स्कूल के लिए निकलता था, और स्कूल का टाइम पूरा होने के बाद उपास ऐसे घर जाता। ऐसे गुरु महाराज का वात्सल्य गुरुदेव का नाम सुनते ही गच्छाधिपति जी गदगदित हो जाते हैं। लेकिन उनके जीवन की सिर्फ एक मिनट की स्टोरी में आपको बता दूं कि जब वो साथ में थे और उसके बाद उनको घर पे रखा गया, और गुरु महाराज ऊंझा में थे, ऊंझा वासी सुन लेना था, और ऊंझा में थे, तब उनके दिमाग में एक बात आई कि मुझे ऊंझा जाना है। किस तरह से जाना उसका भी प्लान बनाया, क्योंकि कह के जाएंगे तो मातुश्री जाने नहीं देगी, पैसे भी बिना पैसों के भी जा नहीं सकते। एक बनाई हुई बहन थी उनकी, रागी बहन नाम है उनका, और रागी बहन के पास से बोले कि मुझे 5 रुपए दे दो। 5 रुपए लिए। अब कपड़े की थैली भी कैसे बनानी, क्योंकि थैली लेके जाएंगे तब भी पता चल जाएगा। एक चड्डी के ऊपर दूसरी चड्डी पहन ली। उनकी कहानी चड्डी से ही शुरू होती है। आरएसएस की कहानी चड्डी से शुरू होती है, इनकी भी कहानी चड्डी से शुरू होती है। आरएसएस, हाँ, राष्ट्रीय स्वयंसेवक संघ, इनकी भी कहानी चड्डी से शुरू होती है। चड्डी के ऊपर दूसरी चड्डी पहन ली, घर में जाकर के किसी को पता भी नहीं चला, और एक बुशर्ट पहन लिया। बस यही इनकी संपत्ति, यही इनकी थैली, सब कुछ इसी में ही था। 2 चड्डी और एक बुशर्ट लेकर के 5 रुपए खिस्से में डाल करके बोले कि मैं उपाश्रय में जा रहा हूँ। कह के उपाश्रय में गए, और उपाश्रय के दूसरे दरवाजे से वहां से भाग निकले और ऊंझा पहुंच गए। गुरु महाराज से मिले भी सही, घर में किसी को पता भी नहीं। फिर बाद में सब समाचार भी भिजवाए, सब कुछ हुआ, लेने भी आए, लेकिन गए नहीं, वापस नहीं गए, वो यहीं रह गए। इसी के लाइन में, इसी के अनुसंधान में एक पंक्ति कह के मैं अपनी बात को पूरी करना चाहता हूँ कि यहाँ पे जितने भी आए सब संघर्ष करके आए हैं, कुछ न कुछ छोड़ के ही आए हैं। सब कुछ अपना अपना एक निजी व्यक्तित्व था, अपना एक निजी शौक था, उन सब शौक को छोड़ के यहाँ आए। लेकिन यहाँ आने के बाद आना जाना भी बहुत लोगों का हुआ, लेकिन एक चिंतक ने बहुत अच्छी बात बताई है, कमजोर तब रुकते हैं, कमजोर तब रुकते हैं जब वे थक जाते हैं। हम लोग क्या होते हैं, जाते हैं, निकलते हैं, लेकिन फिर क्या थक जाते हैं तो रुक जाते हैं वहीं पर। 5 दिन चले, थक गए, तब वापस घर पे। कमजोर तब रुकते हैं जब वे थक जाते हैं, और विजेता तब रुकते हैं जब वे जीत जाते हैं।